કોડી પટેલના સમર્થનમાં આયોજિત આજની આ જાહેર સભામાં આપણા સૌની વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા ભાજપના મહામંત્રી મને ભરતભાઈ મેર, આ જિલ્લા પંચાયત સીટના પૂર્વ સદસ્ય મને જગદીશભાઈ વડલાણી, તાલુકા ભાજપના મહામંત્રી મને દશરથભાઈ, અમારા એપીએમસીના ચેરમેન અને ઘોડા ગામના વતની મને ભરતભાઈ સિંધવ, અમારા પૂર્વ તાલુકા ભાજપના મહામંત્રી માને રમેશભાઈ, અમારા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ માને મફાભાઈ, આપણી બાજુના સીટના તાલુકા ભાજપના ઉમેદવાર માને સત્રસિંહભાઈ, અમારા એપીએમસીના ડિરેક્ટર માને પોલાભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો વડીલો યુવાન મિત્રો, આપ સૌનું ધુલેટા ગામમાં પહેલા તો હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. સાથીઓ, આજે શાહપુરની અંદર જિલ્લા ભાજપના ઉમેદવારની જાહેર સભા હતી અને શાહપુર જિલ્લા પંચાયત સીટના તમામ ગામના લોકોએ એકજૂટ થઈને શાહપુર જિલ્લા પંચાયતની બેઠક જીતાડવા માટેનો સંકલ્પ કર્યો છે. ત્યારે ઘોડા જિલ્લા પંચાયત સીટની અંદર સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણી સાહેબે નળકાંઠાની અંદર જે રીતે કામો કર્યા, સમાજ ચેતનાનું કામ કર્યું, એ જ રસ્તા ઉપર આદરણીય જગદીશભાઈ વડલાણી સામાજિક રીતે આ વિસ્તારની અંદર તમામ સમાજને સાથે લઈને ચાલવાનું કામ કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ઘોડા જિલ્લા પંચાયત સીટ ફરીથી જગદીશભાઈના પત્ની અને સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણીના પુત્ર વધુ એવા ભાવનાબેનને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે આ વખતે પાર્ટીએ બનાવ્યા છે. ભાવનાબેનને કોઈ વિનંતી કરો અહીંયા આવો એટલે અમારી માતા બહેનો વડીલો ને ખ્યાલ આવે કે આપણો ઉમેદવાર સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણીના પુત્ર વધુ આપણા જગદીશભાઈના એ ધર્મપત્ની છે. સાથે જ તમારા જ આ ગામના પુત્ર વધુ અને અમારા કનુભાઈના ધર્મપત્ની બેન હંસાબેન પણ ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર છે અહીંયાથી. એટલે પહેલા તો તમે બધા હાથ ઉપર કરીને માવડીઓ બધા આશીર્વાદ આપી દો આપણી બે બહેનોને કે આ વખતે કચ્છ કચાવીને ધુલેટા ગામ અને આજુબાજુના ગામના લોકો એમને ખૂબ સારા મતે જીતાડે. સાથે જ આ વખતે સમગ્ર વિરમગામ તાલુકાની અંદર પહેલીવાર એવું બન્યું કે 4 તાલુકા પંચાયતની બેઠક આપણે બિનહરીફ જીત્યા છીએ. 4 એમાં એક કાયલાની બેઠક, એક મહેમદપુરાની બેઠક, એક વણીની બેઠક અને કરકથલની બેઠક. હજુ મતદાન તો 26 તારીખે છે, પણ 4 બેઠક ભારતીય જનતા પાર્ટીના તાલુકાના સદસ્યો બિનહરીફ જીતાયા. એ ઇતિહાસમાં પહેલીવાર વિરમગામ તાલુકાની અંદર સાથીઓ બન્યું છે. મારે વિશેષ વાત નથી કરવી, માત્ર આપ સૌના ધ્યાને એટલું મૂકવું છે. હજુ 5 દિવસ પહેલા દિલીપભાઈના ત્યાં મંડળીએ હું બેઠેલો અને ગામના 10-12 આગેવાનોને મળવા માટે બોલાવેલા. મારી માત્ર એટલી વિનંતી છે, ધુલેટા ગામ અને આજુબાજુના ગામથી લોકો આવ્યા કે ભાવનાબેન અને આપણા નીચે તમામ ઉમેદવારો ખૂબ સારી બહુમતી સાથે આ ચૂંટણી જીતે એ દિશામાં આપણે બધા સાથીઓ સાથે મળીને કામ કરવાનું છે. પહેલી વાર એવું બન્યું છે કે નળકાંઠાની અંદર ઉનાળાની અંદર નર્મદાનું પાણી ચાલુ છે. પહેલી વાર એવું બન્યું કે હજાર વીઘાની ડાંગરની ખેતી આ વખતે નળકાંઠાના ખેડૂતોને, ચાહે અસલગામ હોય, ધુલેટા હોય, ઘોડા હોય, વાસવા હોય, વાસણ હોય, ઉનાળાની અંદર પણ હજુ 30-4 સુધી નર્મદાનું પાણી સાથીઓ ચાલુ છે. અને એનાથી પણ વિશેષ તમારા બધાની જે વર્ષોની માંગણીઓ હતી એ વર્ષોની માંગણી ઘોડા ફીડરની અંદર પાઇપલાઇનનું કામ થાય. અત્યારે તમે જોતા હશો મોટી મોટી પાઇપલાઇનો ઉતરી રહી છે અને આ નળકાંઠાના 12 બાકી રહેલા ગામોની અંદર આનું પાણી સાથીઓ આપણને મળવાનું છે. આના કારણે નળકાંઠાની અંદર સૌથી મોટી સમૃદ્ધિનું કામ સાથીઓ થવાનું છે. આજે આપણે જે ચોકની અંદર બેઠા છીએ, તમે જાણો છો કે લગભગ 2-2.5 મહિના પહેલા જ ગામના રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે હું આવ્યો હતો. સુંદર મજાનો ગામથી બહાર જ્યાં નીકળે ત્યાં સુધી આરસીસી નો ને પછીનો ડામરનો રસ્તો આપણે બનાવ્યો. આજે હું તમને જાહેરમાં કહું છું કે આ ચોકની અંદર સમૂહ લગ્ન થતા હોય છે, આ ચોકની અંદર જાહેર કાર્યક્રમો થતા હોય છે, પરંતુ આ ચોકની અંદર જયારે કાર્યક્રમ થતા હોય, ચોમાસાનો સમય હોય, તો ઘણીવાર પાણી ભરાવાનો પ્રશ્ન બને છે. આજે આખું ધુલેટા ગામ બેઠું છે, આગેવાનો બેઠા છે, માતા બહેનો બેઠી છે. આજે જાહેરમાં હું આપ સૌને કહું છું કે આ વખતે 500 થી વધુ મતની લીડ ધુલેટા ગામમાંથી નીકળે તો આખા ચોકની અંદર મારી ગ્રાન્ટમાંથી પ્યોર બ્લોક નખાઈ આપવાની જવાબદારી મારી. તમે સમૂહ લગ્ન હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ પ્રકારના કાદવ કિચડ વગર આ ચોકની અંદર તમારો કાર્યક્રમ થાય, કોઈને નીચે પાથરવું પણ ન પાથરવું પડે એ પ્રકારના આખા ચોકની અંદર પાછળ મંદિર છે ને,
મંદિરથી લઈને છે કે અહીંયા લગીના પ્યોર બ્લોક છે 10 લાખના થાય 12 લાખ રૂપિયાના થાય, ભાઈ સરપંચ કામ કરાવવાનું હોય આ પ્રકારનું આ ચોકની અંદર તો કચ્છ કચાવીને મત તમારે અમને બધાને આપવાના છે. આ કામ થવાથી ગામને મોટો લાભ થવાનો છે. હું તો જાહેરમાં કહું છું, હમણાં જેતાપરમાં જઈને કહીને આવ્યો છું કે ગામની અંદર આવો મંડપ આપણે નાખવો પડે, 25,000-50,000 નો ખર્ચો થાય. કોઈ કાર્યક્રમ હોય જો ગામની અંદર એવી કોઈ જગ્યા હશે કે ગ્રામ પંચાયત એને સંયુક્ત રીતે ગામમાં વાપરી શકે તો 1,000 લોકો બેસી શકે એવી સમાજવાડી પણ ગામની અંદર બનાવી આપવાની જવાબદારી મારી છે. પણ એના માટે ગામને કચકચાવીને કામે લાગવું પડશે. જે નળકાંઠાની અંદર છેલ્લા 3 વર્ષથી કામો નતા થયા એ કામો આપણે હાથ ઉપર લીધા છે અને એ કામોને પરિપૂર્ણ કરાવવા હોય તો તમારા આશીર્વાદ અમને લોકોને મળે, તમારા આશીર્વાદ અમારા માથે રહે, આપણા ભાવનાબેન અને હંસાબેનના માથે રહે તો આપણે વધુ સારી રીતે સાથીઓ કામ કરી શકીએ. મારી માત્ર આપ સૌને વિનંતી છે કે 26 તારીખે ફુલેટા ગામની આજુબાજુના ગામમાં તમારા લાગતા ઓળખતા સગા સંબંધીઓ હોય તો એમને કહેજો કે સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણીએ સમાજની અંદર બંધારણો બનાવ્યા, ગામડે ગામડે સમૂહ લગ્ન થાય એનું આયોજન કર્યું અને એના કારણે સમાજની અંદર મોટો લાભ થયો છે. આજે જયારે એમના પુત્ર આપણા જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા હોય ભાવનાબેન તો આપણા બધાની જવાબદારી બને કે એમની શક્તિઓ વધુ મજબૂત થાય અને નળકાંઠાની અંદર કોળી પટેલ સમાજ હોય, ભરવાડ સમાજ હોય, સેનવા સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, નાના મોટો દેવ પૂજક સમાજ હોય, દરેક સમાજના હિત માટે, દરેક સમાજના વિકાસ માટે આપણે બધા સાથીઓ સાથે મળીને કામ કરવાનું છે. હું જોઈ રહ્યો છું કે નળકાંઠા તાલુકાની અંદર કોઈ કલ્પના ન કરી હોય એ પ્રકારના વિકાસના કામો થયા છે અને આપણે સચાણાથી લઈને કાયલાનો આ રસ્તો, પેલા રસ્તા ઉપર આવવું હોય તો આમ એમ થાય કે ક્યારે પહોંચું થુલેટા, ક્યારે પહોંચું અસલગામ, ક્યારે પહોંચું જેતાપર, ક્યારે પહોંચું વાસવા વાસણ. પણ આજે આ રસ્તા ઉપર એટલી સ્પીડમાં આપણે જઈ શકીએ છીએ કે સમયસર આપણું કામ નીકળતું હોય. મારી આપ સૌને વિનંતી છે કે આપણે વાસવા 4 રસ્તા ખાતે ભવ્ય શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાના છીએ થોડા દિવસ પછી અને એના પણ થોડા સમય પછી રામ છાપરી 3 રસ્તા ઉપર ભવ્ય વીર માધાતાની પ્રતિમા અને સર્કલનું પણ સાથીઓ અનાવરણ કરવાના છે. આવું એટલા માટે કહું છું કે વિકાસના કામની સાથે સાથે વિરાસત પણ સચવાય, રોડ રસ્તા તો બને પણ સાથે સાથે મહાન વીર પુરુષોની પ્રતિમા અને સર્કલના નિર્માણ થાય તો આવનારી પેઢીને ખબર પડે કે આપણા બાપ દાદાઓએ આ દેશ માટે શું કર્યું છે. અને આજ અહીંયા મારી મોટી સંખ્યામાં બહેનો બેઠી છે. નળકાંઠાની અંદર છેલ્લા 3 વર્ષથી દર વર્ષે 10,000 બહેનોને અમે અંબાજી પ્રવાસે લઈ જઈએ છીએ. એમાં નળકાંઠાની 3500 બહેનોને દર વર્ષે અમે લોકો લઈ જઈએ છીએ અને આ ગામની અનેક બહેનો એની અંદર ભાગ લે છે. તમારા દીકરા દીકરીઓ જયારે જુલાઈ મહિનાની અંદર સ્કૂલ ખુલે તો તમે ચોપડા છેલ્લા 4 વર્ષથી નથી લઈ આપતા. દર 4 વર્ષે એના હાથમાં 12 ચોપડા અમારી આખી ટીમ એમના સ્કૂલે જઈને પહોંચાડે છે, કેમ કે અમને નળકાંઠા માટે લાગણી છે, અમને નળકાંઠા માટે ચિંતા છે. અને જયારે ભારતીય જનતા પાર્ટી તમારા બધાની વચ્ચે આવા જ વિકાસના કામો લઈને આવતી હોય તો તમારા બધાની ફરજ બને કે ભાવનાબેન ને હંસાબેનને આપણે વધુ મતોથી જીતાડીએ. સાથીઓ, એક વાત તમારા ધ્યાને મૂકું કે 5 વર્ષ કોંગ્રેસ વાળા નથી દેખાતા, 5 વર્ષ આમ આદમી પાર્ટી વાળા નથી દેખાતા. તમારી વચ્ચે કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય, તમારી વચ્ચે કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય. છેલ્લા 1 વર્ષમાં 4થી વાર ફુલેટા ગામની અંદર આવ્યા, નળકાંઠાના અલગ અલગ ગામડાઓમાં જઈએ અને છતાંય કાર્યક્રમોમાં આવીને અમારે એવું કહેવું પડે કે મત આપજો, આનાથી મોટું તો શું હોય. પેલા લોકો નથી દેખાતા, નથી રોડ બનાવતા, કઈ જ નહીં, કઈ જ કરવાનું નહીં. 5 વર્ષ ચૂંટણી આવે એટલે ફોર્મ ભરી આવવાના, ચૂંટણી આવે એટલે ઉમેદવાર તરીકેના ફોટા લગાવી દેવાના. 5 વર્ષ કોઈ કામ આવે. હા, હું એવું કહું છું કે તમારા બધા કામ કદાચ ડેલિગેટ ન કરી શકતો, 100 કામ હોય તમારે, પણ 20 કામને તો યાદ રાખવું. કદાચ 30 કામ ન થયા હોય પણ 20 કામનો તો એનો શ્રેય જવો જોઈએ. અને જયારે સક્રિય રીતે આપણા ગામની અંદર આપણો ઉમેદવારો જિલ્લાની અંદર ભાવનાબેન હોય, જે માણસે આખી જિંદગી આ સમાજ માટે કાઢી નાખ્યું હોય, સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણી, અને એના પુત્રવધુ ચૂંટણી લડતા હોય તો નાના મોટા પ્રશ્ન ભૂલીને એની પાછળ આપણે લાગી જવું પડે. એ આપણા ગુણો કહેવાય. જે માણસે આ સમાજ માટે કઈક નાની મોટી મદદ કરી. આ ગામની અંદર અમારા રઘુભાઈ ને બધા લોકો છે, એમના ઘરે નાનો મોટો એકવાર પ્રશ્ન બનેલો અને મને સિવિલ હોસ્પિટલ ફોન એ દાખલ કરે, મને ફોન કર્યો, હાર્દિકભાઈ આવું છે. મેં કીધું ભાઈ ચિંતા ના કરો, હું સિવિલ હોસ્પિટલનો સદસ્ય, હું ફોન કરી દીધો, બનતો પ્રયાસ કર્યો.
ભગવાને તારે આપણી જોડે તેને છીનવી લીધો, પણ એક ઝાટકે ફોન કરીને એને કીધેલું કે ભાઈ અમારા ગામનો વિસ્તારનો છોકરો કોઈ તકલીફ ના પડવી પડે. આ ગામના કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરી આયુષ્યમાન કાર્ડ ના હોય તો આપણે ગામમાંથી કોઈ આગેવાન ફોન કરે, પ્રવીણભાઈ કે કનુભાઈ કે હાર્દિકભાઈ મારા ગામનો ગરીબ છોકરાને દાખલ કર્યો, 10 લાખ રૂપિયાનું દવાખાનું આવ્યું હોય, આયુષ્યમાન કાર્ડ નતું કાઢ્યું, એક ફોન કરી તો નીકળી જાય, એને 2 થી 3 કલાકમાં આયુષ્યમાન કાર્ડ કઢાઈ આપીએ. કોઈ દીકરા દીકરીને ભણવા માટે ફીની જરૂર હોય, મા બાપ ગરીબ હોય, મા બાપ ના હોય તો એને MBBS થી લઈને CA કરવા હોય તો 4-4 લાખ રૂપિયાની ફી ભરી આપીએ છીએ. હમણાં જ ગયા વર્ષે મારો જન્મદિવસ ગયેલો, વિરમગામ વિધાનસભાના 800 મહિલા મંડળોને ફૂડ મંડળનો સાધનો આપેલા, એટલા માટે નહીં કે રાજકીય મહત્વાકાંક્ષા છે. મારી ચૂંટણી જો 27 માં આવવાની હતી, પણ અમને લાગણી છે જે નળ કાંઠાએ અમારી પર આશીર્વાદ રાખ્યા હોય એ નળ કાંઠાની ચિંતા નાની મોટી અમારે કરવાની છે. અને એટલા માટે સાથે મળીને આ વિકાસના કામો આપણે બધા કરીએ છીએ. અને આ જ પ્રકારે જો વિકાસના કામો કરીએ તો આપણે સાથે મળીને નળ કાંઠાની અંદર, થુલેટાની અંદર કોઈ પણ ગામ હોય, આપણે વિકાસના કામોને અગ્રેસર લઈ જઈ શકીશું. સાથે મળીને આપણે કામ કરી શકીશું. અને તમે બધા જાણો છો, હમણાં કમોસમી વરસાદ હતો, ડાંગરો પડી ગઈ હતી, ગામડે ગામડે અમે જોવા માટે નીકળેલા. કોઈ નથી ખબર કે ખેડૂતને આનું વળતર મળશે. 45,000 રૂપિયા હેક્ટરે તમારા ખાતાની અંદર આવે. કોઈ ખેડૂત એવું ના કે મારા ખાતામાં નથી આવ્યા પૈસા. કોઈ ખેડૂત એવું ના કહી શકે. દરેકને લાભ મળ્યો છે. અને એની ચિંતા આપણે બધા સાથે મળીને કરવાની છે. સાથીઓ, આપણે બધા સાથે મળીને કરીશું તો નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ બધી રીતે આવશે. આ ગામની અંદર બહુ બધા આગેવાનો છે, એ આગેવાનોના આશીર્વાદ મળે. ભોપા કાકા એક જવાનો હતો જિલ્લાની અંદર, આપણા નળકાંઠાની અંદર આગેવાન હતા. રઘુભાઈ અત્યારે આગેવાની કરે છે, પ્રવીણભાઈ છે ગામની અંદર, બાબુભાઈ છે, કનુભાઈ છે. આ બધા આપણા ગામના આગેવાનો છે. આપણી જવાબદારી બને કે આપણા ગામના શ્રેષ્ઠ વિકાસ માટે, આપણા ગામના સારા કામો માટે, આજુબાજુના ગામોની અંદર સારા કામો થાય એ દિશામાં બધા સાથે મળીને કામ કરો. બસ એવી મારી વિનંતી છે. 26 તારીખે વધુમાં વધુ મતદાન ભાવનાબેનને અને હંસાબેનને થાય. આપણા સગા સંબંધી ઘોડામાં રહેતા હોય, આપણા સગા સંબંધી કમિજલામાં રહેતા હોય, વસવેલિયામાં રહેતા હોય, થોરી થાંબામાં, લીયામાં રહેતા હોય, લીંબડમાં રહેતા હોય, કે વાસવાની અંદર રહેતા હોય, આપણે કહીએ કે ભાઈ આપણા જિલ્લા ભાજપના ઉમેદવાર તરીકે આવ્યા છે ભાવનાબેન, અમારી તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે આવ્યા છે હંસાબેન, અમારા સત્રસિંહભાઈ મોરી બાજુ વાસવા જિલ્લા તાલુકા બેઠકના ઉમેદવાર છે. તો આપણે બધા સાથે મળીને વધુમાં વધુ મત આપીને ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ એવી વિનંતી કરવા માટે તમારા બધાની વચ્ચે આવ્યો છું. હું તો કાયમ આવવાનો છું અને તમને જાહેરમાં કહું છું કે આ બંને ઉમેદવારો જીતે, આ બંને ઉમેદવારો માટેનું ક્યાંય પણ કંઈ હશે તો એની જવાબદારી હાર્દિક પટેલ ધારાસભ્ય તરીકે લે. તમે અમને કહેજો, તમને કઈ નાની મોટી તકલીફ હોય, પોલીસ સ્ટેશનનું કામ હોય, મામલતદારનું કામ હોય, પ્રાંત અધિકારીનું કામ હોય, જમીનના પ્રશ્નો હોય, કોઈ પણ જગ્યાએ કોઈ હશે તો અમે હંમેશા તમારી મદદ માટે તૈયાર રહેશું. મારો હેતુ બસ એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર છે તો જિલ્લા પંચાયતનો ઉમેદવાર ચૂંટીને આવે તો ભારતીય જનતા પાર્ટીનો આવે, તાલુકાનો ઉમેદવાર ચૂંટીને આવે તો ભારતીય જનતા પાર્ટીનો આવે. કેમ કે સરકાર જો 5 લાખ રૂપિયા આપે તો 5 લાખ રૂપિયા જમીનની ઉપર પહોંચાડવા હશે તો સરકારનો માણસ હશે તો જ પહોંચાડી શકશે. વિરોધ પક્ષના લોકો તો પોતાના પેટ ભરવા સિવાય કંઈ કરવાના નથી સાથીઓ. આ તમને બહુ સનાતન સત્ય કહું છું. અને એટલા માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ બસ એવી અપેક્ષા રાખું છું. અમારે અહીંયાથી થોરી મુબારકમાં મોટી સભા છે તો ત્યાં પણ જવાનું છે. તો મારી માતા, બહેનો, વડીલો, યુવાનો, તમને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક લાભો થયા છે, મારા ધારાસભ્ય બન્યા પછી છેલ્લા 3 વર્ષમાં અનેક કામો થયા છે, તો તમારા આશીર્વાદ અમારા ઉમેદવારોને આપજો બસ એવી અપેક્ષા રાખું છું. ફરી એકવાર જો તમારા આશીર્વાદ અમારા ભાવનાબેન ને હંસાબેન ઉપર હોય તો બે હાથ ઉપર કરીને એકવાર માં ભારતીનો જય ઘોષ કરી આપો. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર.